ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના અને પાર્ટી સંગઠનની યોજના અનુસાર સોમવારે કચ્છ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે જિલ્લા કક્ષાની સંગઠન પર્વની કાર્યશાળા યોજાઈ હતી। કાર્યશાળા નિમિત્તે કચ્છની મુલાકાતે આવેલા સાણંદના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ રાઠોડે કચ્છ ઉદયના માધ્યમથી સર્વે કચ્છીજનોને વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી। કાર્યશાળાની વિગતો આપતા કનુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ વર્ષે 2 સપ્ટેમ્બરથી ભાજપના સંગઠન પર્વની ઉજવણીનો પ્રારંભ થયો હતો। સર્વપ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાર્ટીની પ્રાથમિક સદસ્યતા ગ્રહણ કરી હતી। ત્યારબાદ 3 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પાર્ટીના પ્રાથમિક સદસ્ય બન્યા હતા। ત્યારબાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો હતો। કચ્છ જિલ્લાના પાર્ટી સંગઠન દ્વારા 5.5 લાખથી વધુ પ્રાથમિક સદસ્યોની નોંધણી કરવામાં આવી છે। રાજ્યમાં કેટલાક જિલ્લાઓએ ચૂંટણીમાં મેળવેલ મત કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બનાવ્યા છે, જેમાં કચ્છ જિલ્લાનો પણ સમાવેશ થાય છે। તેમણે વધુ જણાવ્યું હતું કે સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય સહિત સંગઠનના અપેક્ષિત હોદ્દેદારોની પૂર્ણ હાજરીમાં જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાઈ હતી। 12 થી 14 નવેમ્બર સુધી મંડળ કક્ષાની કાર્યશાળાઓ યોજાશે। ત્યારબાદ 20 થી 30 નવેમ્બર સુધી જિલ્લામાં બૂથ સમિતિઓની રચનાની કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાની અને પ્રદેશ કક્ષાની યોજના અન્વયે કચ્છ જિલ્લામાં સંગઠન પર્વની કાર્યશાળા નિમિત્તે આજે ભુજ ખાતે વધારવાનું થયું બદલ સમગ્ર કચ્છ જિલ્લાના નાગરિકોને નવા વર્ષની નૂતન વર્ષના શુભકામનાઓ પાઠવું છું। સૌને જાજા જાજા કરીને રામ રામ કહું છું। આપ કચ્છ ઉદયના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાએ સંગઠન પર્વ સપ્ટેમ્બરની 2 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન સૌપ્રથમ પ્રાથમિક સદસ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બન્યા। ત્યારબાદ 3 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને યશસ્વી અધ્યક્ષ CR પાટીલજી પ્રાથમિક સદસ્યતા બન્યા અને ત્યારબાદ બધા જ જિલ્લાઓમાં આનું લોન્ચિંગ થયું। ઘણી બધી પરિસ્થિતિઓની પ્રતિકૂળતા વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વધારે વરસાદ, અતિવૃષ્ટિ, કોઈક જગ્યાએ પૂર હોવા છતાં સમગ્ર રાજ્યની અંદર ડોર ટુ ડોર ફરી અને અમારા જેટલા મતદારો મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થયું હતું એનાથી પણ કોઈકના કોઈક જિલ્લાએ વધારે પ્રાથમિક સદસ્યતા બનાવ્યા। એ પૈકીનો આ કચ્છ જિલ્લો કે જેને 5.5 લાખથી પણ વધારે પ્રાથમિક સદસ્યતા બનાવ્યા, એ બદલ કચ્છ જિલ્લાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન। અને આજે અમારી સંગઠન સંરચનાની કાર્યશાળાનો જિલ્લા કક્ષાનો આજે દિવસ હતો અને આજે એ જ તારીખે એટલે કે 14 તારીખે આજે અમે આ સંરચનાની કાર્યશાળા પૂર્ણ કરેલ છે। જે અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તા હતા એવા સૌ કાર્યકર્તાઓ 90 થી 100% વચ્ચે ઉપસ્થિત રહ્યા, એ બદલ કચ્છના સૌ કાર્યકર્તાઓને અભિનંદન। અને આવતીકાલથી 12, 13 અને 14ના રોજ માનનીય જિલ્લા અધ્યક્ષજીની યોજના અનુસાર અને પ્રદેશની યોજના અન્વયે અમે મંડળની કાર્યશાળાઓ કરવાના છીએ। આવી જ કાર્યશાળાઓ અમે મંડળ કક્ષા સુધી 12, 13 અને 14 પૂર્ણ કરી અને અમારું પાયાનું કામ એ બૂથ સમિતિની સંરચના એ આગામી 20 થી 30 તારીખ વચ્ચે પૂર્ણ કરવાનો જ્યારે લક્ષ્યાંક અમારા સૌ અગ્રણી કાર્યકર્તાઓ અને બૂથ સહના કાર્યકર્તાઓ પાસે રાખી રહ્યા છીએ, ત્યારે હું વિશ્વાસ રાખું છું કે આગામી 20 થી 30 નવેમ્બર સુધીમાં જે પ્રમાણેનો કચ્છ જિલ્લાનો ઉત્સાહ છે એ પ્રમાણે અમે પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ અમારું આ સોંપેલું કાર્યમાં આશાપુરા માની આશીર્વાદથી પૂર્ણ કરીશું। એવા આશીર્વાદ સાથે ફરી વખત કચ્છના સૌ નાગરિકોને નૂતન વર્ષની શુભકામના અને સૌ કાર્યકર્તાઓને અમારા જાજા કરીને રામ રામ। કચ્છની આરોગ્ય ક્ષેત્રે સુવિધામાં વધારો થયો છે। જિલ્લા મથક ભુજમાં મલ્ટી સ્પેશિયાલિટી GG હોસ્પિટલને રવિવારે દર્દીઓની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી હતી।
થોડા વર્ષો અગાઉ ક્રિટિકલ રોગો માટે દર્દીઓને જિલ્લા બહાર મહાનગરો તરફ જવું પડતું હતું, પરંતુ હવે આધુનિક સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થઈ છે. આ અંગેની કચ્છ ઉદય સાથે વાત કરતા કન્સલ્ટિંગ ફિઝિશિયન ડોક્ટર ઘનશ્યામ પરમારે જણાવ્યું હતું કે વડીલો અને જનતાના આશીર્વાદથી દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તેમની હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી આઈસીયુ 25 બેડ ધરાવે છે, જેમાં ઓપન સર્જરી, લેપ્રોસ્કોપી, એન્ડોસ્કોપી, આઈસીયુ બેડ સાથે ઇમરજન્સી સારવાર, આધુનિક ઓપરેશન થિયેટર, ફાર્મસી અને અદ્યતન લેબોરેટરીના સુવિધાઓ સાથે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. હોસ્પિટલમાં ટ્રેન વિવેકી સ્ટાફ હોવાથી લોકોનો આરોગ્યની સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે અમે કટિબદ્ધ છીએ. વડીલ સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારના આશીર્વાદથી શરૂ કરાયેલા હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર જયંતિ સથવારાને સાહસ બદલ ડોક્ટર્સ મિત્ર વર્તુળ પરિવારજનોનો ઠેર ઠેર શુભેચ્છાઓ મેળવી હતી. હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે મણિબેન પરમાર, ડોક્ટર ઘનશ્યામ પરમાર, જિજ્ઞાબેન પરમાર, ફાલ્ગુનીબેન પરમાર, વેદાંશી અને ક્રિશિવ, સનત ગોવિંદલાલ પરમાર તેમજ જેઠાભાઈ પરમાર સહિતના પરિવારજનો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે જેમલ રબારી સહિત વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડીલોના અને કચ્છની જનતાના આશીર્વાદથી આ મારા ફાધરનું સપનું હતું એક સારી હોસ્પિટલ બને કે જે દર્દીઓને સેવા આપે અને તે પણ અફોર્ડેબલ પ્રાઇસમાં, કે એકદમ વધારે ખર્ચો ના કરી શકે તો પણ એમને સારી સેવા મળી શકે એ ઉદ્દેશ્યથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. અને આ મલ્ટી સ્પેશિયાલિટી છે કે આમાં બધી જ શક્ય હશે ત્યાં સુધી બધી જ ફેકલ્ટીને આવરી લેવામાં આવશે. અત્યારે શરૂઆતમાં તો સર્જિકલ અને ફિઝિશિયનની બ્રાન્ચ છે અને જેમ જેમ સમય જશે એમ અમે નવી સેવાઓ ઉમેરતા રહીશું. આમાં બીજી બધી કોર્પોરેટ હોસ્પિટલ્સ છે તો એમાં સેમ ટ્રીટમેન્ટના ચાર્જીસ બહુ હાઈ હોય છે, જ્યારે નાના નર્સિંગ હોમ હોય છે એમના ચાર્જીસ કોર્પોરેટ હોસ્પિટલ્સ જેવા હોતા નથી અને એકંદરે જે 3 ગણો જે એમને ખર્ચો કરવો પડતો હોય છે એ 1/3 થઈ જાય છે આવી હોસ્પિટલોમાં. શુભેચ્છકોનો અત્યારે તો બધા આવી રહ્યા છે અને બધાનો પ્રેમ ખૂબ જ મળી રહ્યો છે. વર્તમાન સમયે ભાગદોડ ભરેલી જીવનશૈલીના પગલે લોકોમાં શારીરિક અને માનસિક બીમારીઓનું પ્રમાણ ખૂબ ઉચકાયું છે. હાલે લોકોમાં દુઃખ, ચિંતા, હતાશા, ક્રોધ, ડિપ્રેશન સહિતની બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. લોકોને રોગમુક્ત રહેવાની જીવનશૈલીની સમજ આપવા અને વ્યસન મુક્તિ માટે માનવ બોધ અભિયાન દ્વારા હોમ ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય માનસિક આરોગ્ય કાર્યક્રમ ગાંધીનગર કચેરીના સંયુક્ત ઉપક્રમે વૈજ્ઞાનિક પદ્ધતિસર ઓમ મેડિટેશનની આધ્યાત્મિક તાલીમનું આયોજન વિનામૂલ્યે દર માસ મન ઉર્જા ક્લિનિક, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે થઈ રહ્યું છે, જેમાં હવે આશરે 100 લોકો જોડાઈને પોતાના માનસિક અને શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રયત્નશીલ બન્યા છે. દરેક વ્યક્તિ પાસે ધ્યાનની સકારાત્મક શક્તિ છે. તે શક્તિ ઓમ મેડિટેશનના આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જાગૃત કરી લોકો પોતાના જીવનના દરેક કાર્યોમાં જોડી શકે છે અને ફક્ત 10 મિનિટના ઓમ શક્તિ જાગરણથી પોતાના પરિવારના, સમાજના અને દેશના સકારાત્મક વિકાસ કરી આધ્યાત્મિક આનંદના સુખ ભોગવીને નિરોગી સ્વાસ્થ્ય જીવન જીવી શકે છે. ઓમ મેડિટેશનનું તાલીમ શિબિર હતો જે ગુજરાત સરકારના માનસિક આરોગ્ય વિભાગ ગાંધીનગર સાથે ઓમ ફાઉન્ડેશનનું સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી રહ્યા છે. આની એક કડી અમે લોકો 1 વર્ષ સુધી ચાલુ રાખવાનું છીએ અને એમાં હજી સુધી 101 જણા લાભ લઈ ચૂક્યા છે અને તે કાર્યક્રમમાં આજની વર્તમાન પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ ચિંતિત છે, હતાશામાં જ આવી રહ્યા છે, માનસિક દવાઓ પણ લઈ રહ્યા છે, અમુક લોકો નશા કરી રહ્યા છે અને અમુક લોકો આત્મહત્યા પણ કરી રહ્યા છે. એટલે દુઃખ નિવારણ અને મુક્તિ માટે અમોલ મંત્ર ઓમ મેડિટેશનનું દૈનિક જીવનથી જોડવાનું આ કાર્યક્રમ આ હેતુથી ચાલુ કર્યા છીએ કે આ વધુનું નિવારણ ફક્ત 10 મિનિટ સુધી ઓમ મેડિટેશનનું જાપ કરવાથી જે વૈજ્ઞાનિક પદ્ધતિસર નિમ્હાન્સ દ્વારા વિકસિત કરવામાં આવેલ છે. નિમ્હાન્સ જો છે બેંગ્લોરનું ભારતીય સરકારનું સૌથી મોટી માનસિક આરોગ્ય સંસ્થા છે. તો એના ગાઈડલાઈન ઉપર અમે ઓમ મેડિટેશન કેવી રીતે કરીએ આમ લોકોને શીખડાવી રહ્યા છીએ. એના લોકો લાભ લઈ રહ્યા છે. અમુક લોકોનું દવાઓ પણ ઓછી થઈ ગયા છે. આ અમારા 5વા શિબિર છે અને એના પછી પણ શિબિરો ચાલુ રહેશે.
ભુજમાં આવેલ આશાપુરા મંદિર પાસે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંજુલાબેન મનોજકુમાર ચેરિટેબલ ટ્રસ્ટવાલા રામગુરુ ઓધવરામ પશુ ચિકિત્સા કેન્દ્ર અને અન્નક્ષેત્ર ઓમ શાંતિ આશ્રમ દ્વારા ગૌસેવાના લાભાર્થે યોજાયેલ કથામાં કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. વ્યાસપીઠ પદે શાસ્ત્રી કિરણ હેમરાજસિંહ જોશી ભક્તિભાવવાહી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન ધર્મનો મહિમા સાથે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્યનું વર્ણન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મ હંમેશા સેવાભાવનું પ્રોત્સાહિત રહ્યું છે. દરરોજ પૂજાપાઠ કરવી, મંદિરે દર્શન કરવા જવું અને દરેક સનાતનીયને માથા પર તિલક કરવું જરૂરી છે. સાથે ગૌ માતાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે વર્ષોથી પરંપરા રહી છે કે દરેક ઘરમાં ગાય હતી. કદાચ આજના આધુનિક યુગમાં આ શક્ય નથી, પરંતુ જે ઘરમાં અનુકૂળતા હોય ત્યાં ગાય રાખવી જોઈએ. અગર ગાય ન રાખી શકતા હો તો જે પણ ગાય રાખે છે એને મદદરૂપ બનવું જોઈએ. ગાય આપણી માતા છે અને એની રક્ષા કરવી પણ આપણી માનવીય ફરજમાંની એક ફરજ છે. જે અત્યારે એક્સિડન્ટ થતા હોય છે એના માટે આપણે એક ગાયોનું હોસ્પિટલનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. એ હોસ્પિટલનું નામ છે વાલરામ ગુરુ ઓધવરામ પશુ દવાખાનું તથા અન્નક્ષેત્ર. એ આપણે ભુજથી 35 કિલોમીટર આગળ તરામંજલ લાખાડી પાસે બનાવવા જઈ રહ્યા છીએ. તો એના લાભાર્થે આપણે પ્રમુખ સ્વામી નગરની અંદર ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. સમૂહ ભાગવત સપ્તાહ અને એમના શાસ્ત્રી કિરણ મહારાજ છે, કુકમાવાળા લાલા મહારાજ. આજે કથાના ચોથો દિવસ છે અને કૃષ્ણ જન્મનું આયોજન અત્યારે કૃષ્ણ જન્મ થઈ રહ્યો છે અને બહુ પ્રમુખ સ્વામનગરની મેદની ઉમટી છે. ગાય માતા માટે આપણે જે હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ તો એ હોસ્પિટલ માટે ડોનેશન થાય એ માટે હું ભુજની જનતાને અપીલ કરું છું કે જે આજથી ભુજ, નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાની વચ્ચે આપણું તરા લાખાડી ગામ આવેલ છે ત્યાં આપણે હોસ્પિટલનું આયોજન કરીએ છીએ. કારણ કે ખર્ચ મોટું છે, એને આવરી લેવા થોડુંક ટાઈમ લાગશે અને એ બની જાય એના માટે હું અપીલ કરું છું કચ્છની અને ભુજની જનતાને. આપણે અહીંયા કને ભાગવત સપ્તાહનું આયોજન ચાલુ છે. કથાકાર છે આપણા કુકમાના ભાઈ છે, લાલાભાઈ. બહુ સરસ કથા વાંચે છે અને ગૌ સેવાના લાભાર્થે છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવી ખબરો સાથે, નવી અપડેટ્સ સાથે. નમસ્કાર.